નગર તેરવાડા ચેહરમાના દર્શન કરવા જશે ને આવું થશે તો પણ વિચાર્યું પણ નતું. હેલો ગાઈસ, કેમ છો બધાને? જય રામાધણી. ઘરનું કામ પટાઈને આપણે નીકળી જતા આપણી ડ્યુટી ઉપર. આ છે અમારા ગામનું સ્ટેશન ને તમને તો ખબર જ છે 7 કિલોમીટર ને 10 રૂપિયા ભાડું ને 1 કલાક બેવું પડે 10 રૂપિયા સારું ને કીધું એ હાસું પડ્યું 10 રૂપિયાનું પેન્જર મેળવીને પહોંચી જાય દીવદર તો ઝરમર વરસાદ ચાલુ હતો ને આમાં અમારા ભાઈબંધ અહીં કુરકુરી ખાવા માંડ્યો. કોક ખાતો હોય હું બેહીરું મફત નું તો હું મેલતો જ નહીં. ગરીબ ઘરનો છોકરો હોય યાર. થોડીક વાર છે બે બંકામાં ભાળી જાય મારા કણ બાઇક લઈને આવી જાય ને બે ભાઈબંધ આવતા હતા ચેહરમાના મંદિર એટલે આપણે તો જવાનું જ થઈ જાય મફત જવાનું હતું એટલે આપણે તો જવાનું. તમે ચેક ફરવા જતા હશે તમે ભેગું પણ આવી. વધારે વરસાદ હતો એટલે બાઇક કરી સાઈડમાં રિક્ષા લઈને હેડતા થઈ ગયા. આ બાજુ જાય છે નવું કેફે બનેલું એટલે કેસર ભવાની કેફે. આવી ગયું વખાનો બોર્ડ ને તેરવાડાનો રોડ ને આગળ જતા ડમરી વરસાદ પડે એટલે વાત જ છોડી મેલું ને આવી જાય એહુરો પછી લેબડો લેબડા પછી કેનાલ ને કેનાલ પછી ફેમસ પકોડી વાળાની કોમેન્ટ આવશે ને તો આપણે વિડીયો બનાવવા જશે. બોર્ડમાં લખેલું હતું ચેહરમાનું ધામ એટલે તેરવાડા ને ચેહરમાના દર્શન કરવા જશે ને આવું થશે તો વિચાર્યું પણ નતું. આમાં કહેતો હોય તો પબ્લિક બારે ઉભી હતી પણ પોણી વધારે હતી એટલે સેટેથી આવ્યા હતા. વિશ્વાસ થતો નતો એટલે આપણે પહોંચી ગયા નજીક ને જોયું તો પોણી વધારે હતું. આમાં બોર્ડમાં પણ લખેલું હતું સાવધાન આગળ રસ્તો બંધ છે. જેને તરતા આવડતું હતું બધા તો જતા હતા પણ આપણને તરતા આવડતું છે ને તો આપણે પણ બારે ઉભા રહી દર્શન કરી નાખ્યા. તમારો ભાઈ પોણીમાં પડે ને તો બીમાર પડી જશે એટલા માટે બીજી વખત આવશું ને તો ચેહરમાના આપણે દર્શન જરૂરથી કરાવીશું. એટલે કોમેન્ટની અંદર જય ચેહરમાં લખી નાખજો ને તમારા ભાઈને આઈડીને ફોલો કરતા જજો.